મિત્રો, આજે સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જે ઔદ્યોગિક સંગઠન બનેલું છે માંગરોળ તાલુકાનું, એ ઉદ્યોગ જગતના મિત્રો દ્વારા લોક ભાગીદારીથી આજે 55 લાખ રૂપિયાનું જે ફાયર બ્રિગેડનું વાહન એ નવું નજરાણું આ વિસ્તારમાં સુપરત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આ વિસ્તારના ઉદ્યોગ જગતના તમામ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપી છે અને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે આ સાધનો હવે આપણા સૌના માટે અનિવાર્ય એટલા માટે બની ગયા છે કે આ વિસ્તારમાં 1500 કરતાં ઇન્ડસ્ટ્રી તો પહેલાંથી છે જ વધારે, 1500 કરતાં વધારે, પરંતુ છેલ્લા 2-3 વર્ષના રિપોર્ટ પણ આપણે જોઈએ તો જિલ્લામાં જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે એમાંથી 80% ઇન્વેસ્ટમેન્ટ એ માંડવી માંગરોળ વિસ્તારમાં આવે છે અને 20% ઇન્વેસ્ટમેન્ટ એ બાકીના સુરત જિલ્લાઓમાં થાય છે. ત્યારે આ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા રોડ રસ્તાઓની પણ ખૂબ સારી સુવિધાઓ કરવામાં આવી રહી છે. આ જ વિસ્તારની વાત કરીએ તો ગંદા પાણીના નિકાલ માટે 35 કરોડ રૂપિયાની પાણીના નિકાલની ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે. બોરસરાથી નરોલી વેલાસા સુધી લગભગ 9 કરોડના ખર્ચે રસ્તાનું કામ ચાલી રહ્યું છે અને છેક માંડવીથી કીમ 4 રસ્તા સુધી ફોરલેનનું કામ પણ 99.99% પૂરું થઈ ગયું છે મિત્રો. અને 2047નું ગુજરાત કેવું હશે એના અનુલક્ષીને જે આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે સરકારે, એના જ ભાગ સ્વરૂપે કોસંબાથી માંગરોળ અને માંગરોળથી વાંકલ ઝંખાવ સુધી ફોરલેન રસ્તો બનાવવા માટે 255 કરોડ રૂપિયા જેટલી સૈદ્ધાંતિક મંજૂરી પણ રાજ્ય સરકારમાં આવી રહી છે અને પીવાના પાણીની યોજના પણ 266 કરોડની પ્રગતિ હેઠળ છે. એટલે આવનારા દિવસોમાં આ વિસ્તારનો વિકાસ થાય, લોકોને સુવિધાઓ મળે, સગવડ મળે, ઓછામાં ઓછી તકલીફો પડે એ પ્રકારનું રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. અને એના જ ભાગ સ્વરૂપે 4 દિવસ પહેલાં જ આ ઉદ્યોગોને ધ્યાન રાખીને લાખો લોકો જ્યારે અહીંયા રોજગારી પ્રાપ્ત કરતા હોય ત્યારે બધાના સલામતી માટે રાજ્યના ડેપ્યુટી સીએમ એવા હર્ષભાઈ સંઘવી સાહેબે પાલોદમાં પીઆઈ કક્ષાનું નવા પોલીસ સ્ટેશનનું પણ શુભારંભ કરાવ્યો છે. એ આવનારા દિવસોમાં એ પોલીસ સ્ટેશનનું પણ નવું બિલ્ડિંગ આપણે બનાવવાનું શરૂ કરીશું. તો ખૂબ સારો વિકાસ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. એટલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબનો હું આ વિસ્તારની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનું છું.